જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. શોની શરૂઆત કરતાં પહેલાં એક અગત્યની વાત આપની સાથે હું શેર કરવા માગું છું, જે મારા માટે, તમારા માટે, સૌ માટે અગત્યની છે કે અમે અત્યાર સુધી તો આ શો દ્વારા અમારી સુધી પહોંચી શકો એના માટે અમે તમને કહેતા હતા, તમારી મૂંઝવણોના ઉકેલ આપતા હતા અને જેને કહેવાય કે એક સેવા ભાવનાથી તદ્દન નિઃશુલ્ક વાત કરતા હતા. પરંતુ હવે આ શોમાં એ પ્રત્યુત્તર આપવાના અમે બંધ કરી રહ્યા છીએ, કારણ કે અમારી પાસે લાખોની સંખ્યામાં પ્રશ્નોનો ભરાવો થઈ ગયો છે અને એક જણને જવાબ આપો અને બીજાને ના આપો તો એ માનવીય અપરાધ અને અન્યાય મારી દૃષ્ટિએ ગણાય. તો તમે હવે અમારી એપોઇન્ટમેન્ટ લઈને મળવા આવી શકો છો. અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવા માટે 9875121794 અગર 7600050100 કે જે આ હમણાં અહીંયા ડિસ્પ્લે થશે એના ઉપર તમે સંપર્ક કરી શકો છો અને અમારા સુધી પહોંચી શકો છો. આવો અંકશાસ્ત્રની કેટલીક વિશેષ અનકહી, અનસુની, અજાણી પણ તમારા માટે કામની એવી વાતો મારા પ્રિય એન્કરમેન અશોકભાઈ સાથે, મારા પ્રિય કેમેરામેન પિન્ટુભાઈ સાથે, ધર્મેશભાઈ સાથે કરીએ. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ ઝડપથી આપણે ગત એપિસોડમાં જે ચર્ચા હતી અને એની સીધી ચાલુ કરી દઈએ છીએ. અને જે ગત એપિસોડમાં દર્શક મિત્રો આપણે ચર્ચા કરી હતી પંકજભાઈ સાથે કે જે 15 યંત્ર અને જે લોસો ગ્રીડ સિસ્ટમ શું છે અને એની કેટલીક તમે સઘન ચર્ચા કરી હતી પંકજભાઈ. તો હું ઈચ્છીશ કે બાકીના જે સવાલો થોડા છે એના લગતા એ પછી પણ પહેલાં થોડીક હજી પણ 15 યંત્ર અને લોસો ગ્રીડ વિશે થોડી હજી માહિતી લઈ અને એમાં વાત કરીશું આગળ. જો દર્શક મિત્રો, મેં કેટલાક શોથી આપણે અંકશાસ્ત્રની વાત કરી રહ્યા છીએ. અંકશાસ્ત્રનો જે મેઇન આધાર છે એમાં કેટલીક પદ્ધતિઓ છે. એમાં સર્વપ્રથમ પાયથાગોરસ પદ્ધતિનો આવિષ્કાર થયો, ત્યાર પછી હિબ્રુ સિસ્ટમ છે, ચાલ્ડિયન છે અને હમણાં લોસુ ગ્રીડ સિસ્ટમ કે જે ચાઇનાના એક સંત હતા એ સિસ્ટમ પણ અમલમાં આવી છે. અહીં પડદા ઉપર અમે આ બંને યંત્રોને ડિસ્પ્લે કરી રહ્યા છીએ. જુઓ, એક યંત્ર છે 15 યંત્ર અને બીજું યંત્ર છે લોસુ ગ્રીડ યંત્ર. બંનેમાં જ આંકડા જ છે. બંનેમાં તમે જોશો કે એક કોમન વાત છે અશોકભાઈ, અને કોમન વાત એવી છે કે તમે લોસુ ગ્રીડ હોય કે 15 યંત્ર હોય, બંનેનો ત્રાંસો, ઊભો, આડો સરવાળો કરો તો 15 થાય. ચાહે 15 યંત્ર હોય કે લોસુ ગ્રીડ યંત્ર હોય. આપણો ભારતીય સમાજ, આપણે સનાતની હંમેશા આ વાતમાં પ્રમાણિક રહ્યા છીએ કે ભાઈ સરવાળો 15 થાય છે યંત્રમાં તો 15 યંત્ર નામ આપો ને. આપણે કોઈ બીજાનું નામ નથી આપ્યું કે ફલાણા ઋષિએ શોધી કાઢ્યું હતું ને, ડૉક્ટર પંકજ નાગરે શોધ્યું હતું ને, અશોકભાઈએ પબ્લિશ કર્યું ને, પિન્ટુભાઈએ એનો પ્રચાર કર્યો ને, એવું બધું ના હોય એની અંદર. આપણે પ્રમાણિક છે, સનાતની છીએ આપણે. એટલે આપણી જે વાત હતી 15 યંત્રમાં 15નો સરવાળો થાય એટલે 15 યંત્ર. તો એનું જે શોધ સંશોધન છે 5000 યર્સ પહેલાં થયેલી છે. લોસુજી કહે છે કે અમે 4000 વર્ષ પહેલાં શોધ્યું હતું. પહેલાં ચાઇનાવાળા છીએ આપણે, તો ભારતવાળા મહાન, મેરા દેશ મહાન, ભારતવાળા છીએ આપણે. તો આ બંને યંત્ર પડદા ઉપર ડિસ્પ્લે થઈ રહ્યા છે. હવે મિત્રો, આની અંદર બંને યંત્રોમાં તમે જોશો, મારે પણ આની અંદર ડિઝાઇનનો થોડોક સહારો લેવો પડશે. જો પહેલાં 15 યંત્રનું નિરીક્ષણ કરો તો એડિટર મિત્રને વિનંતી કરીશ કે ભાઈ પડદા ઉપર તમે 15 યંત્ર મૂકો. તો એમાં 8 ઉપર છે, તમે જુઓ, અને એમાં તમે જુઓ તો 2 નીચે છે. એ લોસુ ગ્રીડ યંત્ર તમે જોશો તો 8 નીચે છે, 15 યંત્રમાં ઉપર છે. લોસુ ગ્રીડ યંત્રમાં જોશો તો 2 ઉપર છે, પરંતુ 15 યંત્રમાં એ નીચે છે. હવે આ જે આંકડાઓનો ચકડોળ જેને કહેવામાં આવે છે, રોલર કોસ્ટર, ઉપર જવું નીચે આવું, ઉપર જવું નીચે આવું,
આ બધા ઘટનાક્રમ જે છે છેવટે તો અંકશાસ્ત્રની જ વાત છે, આંકડાઓની રમત જ છે, બીજું કશું જ નથી. અલબત્ત લોશુ ગ્રીડ સિસ્ટમમાં 6નો આંકડો નીચે છે તળિયા ઉપર, પણ 15 યંત્રની અંદર ઉપર છે. સૌથી વધારે જીવનની અંદર કોઈ વસ્તુની જરૂર હોય તો મહેનતની છે. તો આપણે 15 યંત્રમાં 8નો આંકડો ઉપર મૂક્યો છે શનિનો. મહેનત વગર કશું જ નથી, પણ તરત 1 આવે છે, તરત 1 આવે છે. બરાબર. પરંતુ પેલામાં 1 નીચે છે લોશુ ગ્રીડમાં. 1 એટલે કોણ છે? સૂર્ય. મહેનત કરશો, 15 યંત્ર સમજાવે તો તમે સૂર્ય થશો. મહેનત કરશો, સૂર્ય એટલે રાજા થશો, તો પછી 6નો આંકડો આવે છે જે લોશુ ગ્રીડમાં નીચે છે. બિલકુલ. 6 કોણ? ભૌતિક વાત છે. આ આંકડાઓના કેટલાક ચેન્જીસ તમે દર્શક મિત્રો પડદા ઉપર તમે જોયા અને જોઈ શકો છો. વારંવાર યંત્ર ડિસ્પ્લે થશે, પરંતુ આપણે અંકશાસ્ત્રની પદ્ધતિ લોશુ ગ્રીડના આધારે છે. આપણું 15 યંત્ર ઉપર કોઈ અંકશાસ્ત્રની પદ્ધતિ નથી, એ માત્ર અંકનો ખેલ છે. અને લોશુ ગ્રીડ એ અંકશાસ્ત્રની એક આગવી, અદ્ભુત, નિરાળી અને ભેદી પદ્ધતિ છે. જો લોશુ ગ્રીડ સિસ્ટમના આધારે અમુક ચોક્કસ પ્રકારની વાત છે કે ભાઈ લોશુ ગ્રીડ સિસ્ટમનો તમે ચાર્ટ મૂકો, આપણે તમે જુઓ, એમાં તમે 300 ચાર્ટ જોશો તો 4, 5 છે જ. 4, 5 and 6. 4 એટલે રાહુ, 5 એટલે બુધ અને 6 એટલે શુક્ર. આ લોશુ ગ્રીડ સિસ્ટમમાં અશોકભાઈ જેને 4, 5, 6નો 300 જે લાઈન છે એ કમ્પ્લીટ થાય તો બહુ હાર્ડલી લોકોને હોય છે. આ 4, 5, 6નું જ્યાં લાઈન બને આડી, બહુ હાર્ડ. જેમ બાબા રામદેવજી છે, એમનું બાળપણ તમે જુઓ. અનિલ કપૂરજી જુઓ તમે, એનું બાળપણ જુઓ અનિલ કપૂરજીનું. કેટલાય લોકો છે એવા કે જે ખરેખર મોટા મોટા અભિનેતાઓ છે, ઉદ્યોગપતિઓ છે. આમિર ખાનને પણ છે લો 4, 5, 6ની લાઈન. અરે એ બધી વાત મૂકો, તમારી સામે બેઠેલો ડોક્ટર પંકજ નાગર, એને પણ 4, 5, 6ની લાઈન. ક્યાં વાત છે. આઈ કેન શો યુ. તો શું છે કે જેમ મારી વાત હોય કે ભાઈ આ બાબા રામદેવજીની વાત હોય, કે અનિલ કપૂરની વાત હોય, કે આમિર ખાનની હોય, તો દે લીવડ વેરી નોર્મલ લાઈફ. દે હેડ વેરી નોર્મલ ચાઇલ્ડહુડ. પછી એ લોકો ઉપર આવે અને એક પિનેકલ, શિખર ઉપર બેસવાની વાત હોય, એ આ 4, 5, 6ના અંકની અંદર 83 લાઈનની અંદર આવે છે. આ ગોલ્ડન લાઈન કહેવામાં આવે છે. બિલકુલ. બહુ મિલિયન્સમાં 1, 2, 3, 4 જણને હોય. બિલકુલ. આવી આ વસ્તુ છે. આવા અસંખ્ય ઉદાહરણ છે આપણી પાસે, તો એના ઉદાહરણો દ્વારા આપણે સમજાવી શકીએ છીએ. પછી આડી લાઈન હોય, કોઈને પૂર્ણ થાય, પછી એના પછીની આડી લાઈન આવે. હાઉઝી તમે રમતા હો છો, જેની હાઉઝી પૂરી થાય એ રાજા. લઈ જાઓ, કાર લઈ જાઓ, જે ઇનામ હોય એ વખતે. એમાં લાઈન તમારી પૂરી થાય ને, એ લોશુ ગ્રીડ સિસ્ટમમાં ઇટ્સ અ ટાઈપ ઓફ લોટરી. ઇટ્સ અ પ્રાઇઝ, ઇનામ જેને કહીએ છીએ. કોઈ પણ લાઈન કમ્પ્લીટ થાય બિલકુલ. તો એક તમારી એક રિવોર્ડ છે, એક એવોર્ડ છે લોશુ ગ્રીડ સિસ્ટમમાં. એ કોને ક્યાં પૂરી થાય છે? કારણ કે આની અંદર ગોલ્ડન લાઈન છે, સિલ્વર લાઈન છે, પ્લેટિનમ લાઈન છે, ઘણી બધી લાઇન્સ છે. એ લાઈનનો આપણે ક્યારેક સચિત્ર એટલે ડિસ્પ્લે થતું હોય, ઉદાહરણ હોય, એક ડેટ ઓફ બર્થ લઈએ આપણે, પેન કાગળ લઈએ અને સમજાવીએ કે ભાઈ તમારે આ લાઈન પૂરી થાય, આ નથી, આ મિસિંગ નંબર છે, એની પૂર્તિ કેવી રીતના કરવી, આ નંબર લોટરી નંબર છે, એનો ઉપયોગ ક્યાં કરવો, તમે કેટલા લકી છો, કેટલા અનલકી છો, તમારા જીવનમાં કયા અંકના કારણે કયા ગુણધર્મ લક્ષણો ખૂટે છે, તમે કયા અંકના કારણે તકલીફમાં આપો છો, કયા અંકના કારણે રાજા બનો છો, કયા અંકના કારણે તમે રંક બનો છો. This is all depends upon your chart. Once your chart is perfect and if it completes the line, so you can be the king or queen because of numerology. અંક જેવું કોઈ રહસ્ય નથી. પહેલાં આપણે વિચારતા અંક બંક છે. અરે ભાઈ, અંક એ તમારા જીવનમાં લાગેલા જંક, કાટને દૂર કરે છે. ચોક્કસ. કેમ? અને અંક છે બંક માણસોથી દૂર રાખે છે. અને અંક દ્વારા કરેલા, અંકશાસ્ત્ર દ્વારા કરેલા ઉપાયોથી
ઘણી બધી રાહત થાય છે. તમે જુઓ કે લોકો મૂર્ખ હશે, મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય છે, એક્ટર્સ હોય છે, સંગીતકાર હોય છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા હોય, ઉદ્યોગપતિઓ હોય, વ્યવસાયિક માણસો હોય, ફ્રોમ લેમેન કોમન મેન ટુ એન એક્સ્ટ્રાઓર્ડિનરી મેન, દે ઇમ્પ્લિમેન્ટ અંકશાસ્ત્ર, દે બિલીવ ઇન ન્યુમરોલોજી. એટલે મેં મારા સાઇટનું નામ પણ એ જ રાખ્યું છે. મેં મારી સાઇટનું નામ રાખ્યું છે ધી એસ્ટ્રો ન્યુમેરો લોજિક. લોજી નહીં, લોજિક એન્જલ. ધી એસ્ટ્રો એટલે શું થયું? જ્યોતિષની વાત આવી. જ્યોતિષ, ન્યુમેરો એટલે શું થયું? અંક આવ્યો. અંક. પણ લોજિક તો સાહેબ દરેક જગ્યાએ આવે જ નહીં. બિલકુલ. લોજિક વગર તો જગત નકામું છે. એટલે મેં જ્યોતિષ, અંકશાસ્ત્ર અંક, લોજિક. અને તર્કશાસ્ત્ર એના પર આખી મારી સાઇટ છે. એન્જલ, એન્જલ એટલે દેવદૂત, જે તમને માર્ગદર્શન આપે. દેવદૂત શું છે? મેસેન્જર છે. મેસેન્જર, યસ. કે એક ભક્ત હોય એને ભગવાન ભેગું કરે, એનું નામ દેવદૂત. દેવદૂતનું બીજું શું કામ છે? યમદૂતનું કામ છે એવું દેવદૂતનું કામ. યમદૂત તમને યમલોક લઈ જાય અને દેવદૂત તમને દેવલોક લઈ જાય. બિલકુલ. તો ન્યુમરોલોજી નો દેવદૂત તમને દેવલોક તરફ લઈ જાય, એનું નામ ન્યુમરોલોજી છે. એનું નામ એન્જલ છે. અને જ્યારે એન્જલ તમારી હેલ્પમાં આવે ત્યારે તમારે કોઈની જરૂર નથી. જેમ એક સ્વિચ અને ટ્યુબલાઇટની વચ્ચે એક વાયર કામ કરતો હોય, તો સ્વિચ દબાવવાથી ટ્યુબલાઇટ ચાલુ થાય અને પ્રકાશમય આખું વાતાવરણ થઈ જાય. એ કામ દેવદૂતનું છે. ઇટ્સ અ મિડલ મેન બિટવીન ગોડ એન્ડ યુ. આ મારી લાઈફની અંદર મેં જોઈને જોયું છે. પણ જ્યાં સુધી તમને શાસ્ત્રોનો સદુપયોગ કરતા ન આવડે, જ્યાં સુધી શાસ્ત્રો પરત્વેનો તમારો અભિગમ, એમાં શ્રદ્ધાનો ઉમેરો ન થાય, ફેઇથ એન્ડ ટ્રસ્ટ, that is the first terms and condition, the first stipulation of any success. સફળતા કોન્ફિડન્સ વગર, ફેઇથ વગર, શ્રદ્ધા અને સબૂરી વગર આવતી નથી. બિલકુલ. સફળતા માટે રાહ જોવી પડે છે. નિષ્ફળતા તો સામેથી આવવાની છે. હા, અલબત્ત માનીશ કે સફળતાનો પાયો એ નિષ્ફળતા છે. કેમ કે માણસ નિષ્ફળ ના થાય એકવાર, બે વાર, ત્રણ વાર સુધી, એ ત્યાં ભૂલો એની સુધરે નહીં. ખોટા શોટ મારીને બાઉન્ડ્રી પર જીરાઈ જવાના માણસો પછી કેમ છગ્ગાઓ વડે પોતાની સેન્ચુરી બનાવતા હોય છે? બિલકુલ. કારણ કે પછી તે નો કે હું ક્યાં મારી ભૂલ કરતો હતો એ એમના ધ્યાનમાં આવે છે. સાચી વાત છે. એટલે આ બધું ખૂબ જ જરૂરી છે જીવનની અંદર કે ભાઈ ન્યુમરોલોજીનો ઉપયોગ એવી રીતના કરો કે જે ખરેખર તમને તમારું લાઇટ હાઉસ બને, દીવાનડાળી બને, તમારા પથદર્શક બને, જીવન પથ સાચા માર્ગે તમને લઈ જાય, આવી બધી ઘટનાઓ બને. તો આપણે આ વાત થઈ 15 યંત્ર લોસુ ગ્રીડ. લોસુ ગ્રીડ સિસ્ટમના આધારે ઉદાહરણ સાથે આ શોની અંદર હવે અંકશાસ્ત્રને લઈને તમારા માટે, તમારી પ્રગતિ અને ઉન્નતિ માટે, તમારા ભાગ્યોદય માટે, તમને નસીબદાર બનાવવા માટે આજ મારી ક્રૂ અને ટીમને લઈને હું ટૂંક સમયની અંદર તમારી જોડે હાજર થઈશ. મજા આવશે. નોટ અને પેન લઈને બેસજો અને અંકશાસ્ત્રના માસ્ટર તમે પણ બની શકો છો. દરેક માણસ બની શકે. એક અદનો માનવી, એને કાલે ખબર નથી કે હું સીએમ બનવાનો છું. એક લેમેન, એને ખબર નથી કે આવતીકાલે હું વડાપ્રધાનની ગાદી પર બેસવાનો છું. એક સામાન્ય એક્ટર શિમલાની અંદર અહીંથી અહીં ફરતો, એને ખબર ના હોય કે 1984માં સારાંશ ફિલ્મોના એક મોટો એવોર્ડ લઈને હું 500 ઉપર ફિલ્મ જગતને આપવાનો છું અને સારો એક્ટર પુરવાર થવાનો છું. નથિંગ ઇઝ શ્યોર. કુછ ભી હો સકતા હૈ. કાલે શું થવાનું કોઈને ખબર નથી. તો કાલે શું થવાનું છે એની થોડી ખબર રાખીએ તો એ પ્રમાણે લાઈફનું પ્લાનિંગ થાય. જેમ લગ્ન એક ઇવેન્ટ હોય, 2 મહિનાથી મચી પડીએ છીએ, તો ભાઈ આ તો આપણું નસીબ છે. એમાં કેટલાય મહિનાઓ આપણે બરાબર ચોંટેલા રહેવું પડે, તો જ સફળતા હસ્તગત થાય
હસ્ત સિદ્ધ થાય અને તમારું નામ ઉજ્જવળ બને. આવો આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, આપણે અત્યાર સુધીની ચર્ચામાં દર્શક મિત્રો ન્યુમરોલોજીમાં અંકશાસ્ત્રમાં એટલે આપણે અંકોનો જે પ્રભાવ છે એ જાતકો ઉપર કેટલો હોય છે અને કેવી રીતે અસર કરતો હોય છે, એમાં આજે છેલ્લે ગત 2 એપિસોડથી આપણે 15 યંત્ર અને લુસો ગ્રીડમાં જે અંકોનો જો એક ટેબલ આપણે જે જોયા બંનેના, અને એ કઈ રીતે જાતકને પ્રભાવ કરે છે એની પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ, એ પછી ન્યુમરોલોજીથી થોડા આપણે અંકો ઉપરથી થોડા આલ્ફાબેટ ઉપર આવી જઈએ. તો જે આલ્ફાબેટમાં જે ઉપયોગ કરી અને શ્રેષ્ઠ પરિણામો મેળવવાની વાત છે, તો પંકજભાઈ, જાતકે કયા આલ્ફાબેટનો વધારે ઉપયોગ કરવો જોઈએ આપના હિસાબે? જો આલ્ફાબેટમાં તો A to Z આલ્ફાબેટ કહેવાય. ગુજરાતીમાં આપણે એને મૂળાક્ષર કહીએ છીએ. મૂળાક્ષર નામ કેમ આપ્યું છે? કારણ કે એમાં મૂળ શબ્દ છે. રાઈટ સર. મૂળ શું છે? રૂટ છે આપણું. રૂટ વગર, મૂળ વગર ઝાડ આવે બહાર? ના આવે. ના આવે. મૂળ અને રૂટ. બરાબર ને? તો આપણું જે મૂળાક્ષર એટલે ઇટ્સ અ રૂટ નંબર. તો વિધાઉટ રૂટ નંબર વી કેનોટ કમ અપ. આપણી ઉન્નતિ, પ્રગતિ, આપણા જીવનનો પોઝિટિવ અધ્યાય એ ક્યાંથી શરૂ થાય? આલ્ફાબેટથી. આપણે બધા કહેતા હોઈએ છીએ, એટલે શેક્સપિયર સાહેબ કહી ગયા કે વોટ ઇઝ ધેર ઇન એ નેમ. અરે ભાઈ, જે નામમાં જ છે બધું, સીધી વસ્તુ છે. આ અશોકભાઈ રસ્તા પર જતા હોય અને કોઈ એમ કે કેમ છો કાંતિલાલ, તેમનું ના ગમે. આ મને અશોકમાંથી કાંતિલાલ કેમ બનાવી દીધો? ભાઈ કહેવો, ભાઈ એક શાંતિ રાખ, મારું નામ અશોક છે. અશોક ધ ગ્રેટ છું. હું તો કાંતિલાલ વચ્ચે લાઈને કેમ મૂકી દીધા મને? નામમાં અભ્રંશ કરી નાખે, રમેશનું રમેશીઓ કરી નાખે, ને જેમ મન ફાવે એમ. ભાઈ જે છે નામ જ છે ને. તમે એક પવિત્ર નામને અપવિત્ર નામથી બોલાવો તો ગમે? ના ગમે. સીધી વસ્તુ છે. એક સુંદર મજાનું નામ હોય, એની સાથે છેડખાની કરવામાં આવે, એને અલગ નામથી બોલાવવામાં આવે, આ એડ્રેશન કોઈને ગમે નહીં. જે છે નામમાં જ છે. કાલ ઉઠીને મારા નામે એવોર્ડ જાહેર થવાનો હોય, સ્ટેજ પર મને બોલાવે અને પછી કહે એમ કે ભાઈ શરૂઆત એવી રીતના કરે કે ભાઈ એવોર્ડ તો મને મળ્યો છે, પણ એવી જાહેરાત કરે કે ડૉક્ટર શાંતિલાલ નાગર સ્ટેજ પર આવે તો મારું મોટું અપમાન કહેવાય. હતું ભાઈ આઈ એમ ડૉક્ટર પંકજ નાગર, વાય દે આર એડ્રેસિંગ મી એઝ અ ડૉક્ટર શાંતિલાલ નાગર? સો દેટ ઇઝ એવરીથિંગ ઇન નેમ. નામ જ બધું છે. અને જો નામ તમારું મજબૂત ન હોય તો ગયા. તમારા લાઈફની લોટરી ગઈ. નામ જેટલું બળવાન હોય એટલા તમે સામાજિક રીતે ખૂબ જ બળવાન છો. આમ કેવું થાય યાર, રામ નામ યાદ આવે એટલે હે પ્રભુ, કેવું માન સન્માન અને ભક્તિનો ભાવ ઊભો થાય. અસંખ્ય નામ છે એવા. કોઈ એમ કે ઈદી અમીન કહે તો આમ ધૃણા થાય, કોઈ મુશરફ કહે તો ધૃણા થાય આપણને. સાચી વાત છે. નામ જ છે ને સાહેબ. એ નામ જ છે જે નેગેટિવિટી પોઝિટિવિટી છે. કે સચિન યાદ આવે તો તરત 100 સેન્ચુરી યાદ આવી જાય, ભારત રત્ન યાદ આવી જાય. લતા કહો એટલે તરત આમ મેલોડિયસ થઈ જાય આખું શરીર. મોહમ્મદ કહો એટલે સાહેબ રફી સાહેબ યાદ આવી જાય. આ નામની પોટેન્શિયાલિટી એન્ડ પાવર છે. ઇફ યુ હેવ ધ પરફેક્ટ નેમ તો તમે જીવનમાં ઉન્નતિ પ્રગતિ કરી શકો, એમાં લેશ માત્ર શંકા નથી. અશોકભાઈ મને કીધું કે ભાઈ એવા કયા આલ્ફાબેટ છે જેનો નામમાં ઉપયોગ કરી શકાય. ખાસ કરીને હું ચોક્કસ કહીશ કે એવા આલ્ફાબેટનો ઉપયોગ કરવો જોઈએ કે જે તમને રાજા બનાવે, તમને રાણી બનાવે, તમને પ્રિન્સેસ બનાવે, તમને માલે તુજાર બનાવે, તમને ભૌતિકતા તરફ લઈ જાય, તમને સફળ બનાવે, પ્રગતિ ઉન્નતિનો આધાર બની રહે. તો એ નામ તમારું જે હોય એ ક્યાંક તમને તમારી જન્મ તારીખ સાથે ટ્યુન ના કરે ત્યારે પ્રોબ્લેમ કરે છે. ધારો કે તમારી જન્મ તારીખનો સરવાળો 7 થતો હોય, સમજવા જેવી વસ્તુ, અને તમારા નામનો સરવાળો 8 થતો હોય. અગર તો એક સરસ ઉદાહરણ આપું કે તમારી જન્મ તારીખનો સરવાળો 1 થતો હોય અને નામનો સરવાળો 8 થતો હોય. અગર તો નામનો સરવાળો 1 થતો હોય અને જન્મ તારીખનો 8 થતો હોય, વિરોધાભાસ ઊભો થાય. એક બાજુ સૂર્ય છે, બીજી બાજુ શનિ છે. ઘર્ષણ, સંઘર્ષ, ચડતી પડતી, રોલર કોસ્ટર, અપ્સ એન્ડ ડાઉન્સ ગયા. એટલે આવું કોઈ ટ્યુનિંગમાં પ્રોબ્લેમ થાય નામના, ત્યારે માણસ જીવનભર એની એ જ જગ્યાએ રહેતો હોય છે, આગળ વધતો જ નથી હોતો. ત્યાં ઠરીને ઠપ થઈ જતો હોય છે. બિલકુલ.
એટલે કયા કયા આલ્ફાબેટનો ઉપયોગ કરવો જોઈએ? તો સૌપ્રથમ તો હું કહીશ કે એવા આલ્ફાબેટનો ઉપયોગ કરવો જોઈએ કે જે ઓસ્પિશિયસ હોય. ઓસ્પિશિયસ આલ્ફાબેટ કયા? તો એવા ગ્રહોની અસર હેઠળ આવતા આલ્ફાબેટ કે જે ગ્રહો તમારા કલ્યાણ સાથે સંકળાયેલા હોય. કોઈ તમને રાજા બનાવતું હોય, કોઈ તમને તંદુરસ્તી આપતું હોય, કોઈ તમને પૈસો આપતું હોય, કોઈ ધન આપતું હોય, કોઈ તમારા માટે જિંદગીમાં આગીઓ બનીને એક થોડી ક્ષણો માટે પ્રકાશ ફેલાઈ દેતું હોય. એવા અંક કે જ્યાં બુદ્ધિ મળતી હોય, પૈસો મળતો હોય, એજ્યુકેશન મળતું હોય. જીવનમાં કઈ વસ્તુ જરૂરી છે અશોકભાઈ? જીવનમાં કઈ વસ્તુ જરૂરી છે? એક તો સૌથી પહેલા આપણે આવે છે સુરક્ષા, કે જ્યાં સુરક્ષા આપણને સુરક્ષા બહુ જરૂરી છે. હા મળી રહેતી હોય. બીજું આવે શિક્ષા. શિક્ષા, બરાબર ને? શિક્ષા, સુરક્ષા અને આપણી હેલ્થ, આ ત્રણ મહત્વની વસ્તુ છે. તો એ દરેક માણસ સેટ થવા માટે આ ત્રણ વસ્તુ જોઈએ કે ભાઈ શિક્ષા, મારા બાળકોની શિક્ષા આ સ્થળે સારી થશે, અહીં મારી સુરક્ષા છે, અને અહીં મારા માટે ધનની દુરસ્તી, તનની દુરસ્તી, મનની દુરસ્તી છે, તો આપણે અહીંયા રોકાઈ જાઓ. તો એવા અંક કે જ્યાં ત્રણ વસ્તુ આપતા હોય. એવા અંક કે જે અંકમાંથી રાજા બનાવતા હોય. તો આપણે ગણેલા ગ્રહો છે. સૂર્ય છે, જો તંદુરસ્તી, પિતા, રાજા સમાન વ્યક્તિત્વ, એનાથી વધારે શું હોય? 2 નંબર છે ચંદ્રનો છે રાણી, સ્પીડમાં કામ થાય તમારું, નક્ષત્રોનો લાભ મળે, એમાં રોજબરોજની જિંદગી ગળાય, ફાસ્ટ મૂવિંગ સબ પ્લેનેટ છે, પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે મિત્રો. તો એવા અંક કે જેમાં તમે સૂર્યના આલ્ફાબેટ લઈ શકો, એવા કે જેમાં ચંદ્રના લઈ શકો, એવા કે જેમાં તમે ગુરુના લઈ શકો, અને જરૂર પડે તો કેતુનો ઉપયોગ પણ કરવો પડે. પણ આ બધું વિસ્તારપૂર્વક હજુ ચર્ચા કરીશું, આપણે કરવાના છીએ. અત્યારે હાલ મિનિટ આપણા પાસે ઘટી રહી છે, અંકની વાત આવે છે, હવે 1 મિનિટે રહી નથી, એકનો આંકડો આવી ગયો. બિલકુલ બિલકુલ. સીપ ઓફ ટીપ આપી દઈએ. પંકજભાઈ, આપનો ખરેખર વિશેષ આભાર કે ગત 2-3 એપિસોડથી આપણે જે ન્યુમરોલોજીમાં અંકોનો જે પ્રભાવ છે વ્યક્તિ ઉપર, અને એ કઈ રીતે અસર કરતો હોય છે, એમાં આજે આપણે લુસો ગ્રીડ અને 15 યંત્રમાં જે એક અંકોનું એક લાઈન બનતી હોય છે, અને એ કેટલો પ્રભાવ કરતી હોય છે, અને અંકો પ્રમાણે વ્યક્તિના કોમ્બિનેશન્સ જે બનતા હોય છે, અંકોના જે આપણે ડ્રાઈવર, કંડક્ટર જોયા, અને એ બધા જે કોમ્બિનેશન છે, એ સૂર્યની વાત હોય, પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી કે બુધની વાત હોય, આ બધા ગ્રહોને અનુસાર જે અંકોના એક પ્રભાવની સાથે વ્યક્તિને ક્યાં ક્યાં કેવી રીતે ફાયદા મળતા હોય છે, એ જબરદસ્ત વાત થઈ છે. દર્શક મિત્રો, હજી પણ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં આપણે કેરી ફોરવર્ડ કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. સીપ ઓફ ટીપ. આજની ટીપ, દર્શક મિત્રો, લોશુ ગ્રીડ યંત્રની 2x2ની એક કોપી કઢાવો, કલરફુલ. 15 યંત્રની 2x2ની એક કલરફુલ કોપી કઢાવો. બંનેને પૂંઠા પર ચોંટાડી વચ્ચે તમારો ફોટો મૂકો, ફોટા પર તમારી ઈચ્છા લખો, ત્યારબાદ એને લેમિનેટ કરાવી અને કોઈપણ મહિનાની 6 તારીખે, 15 તારીખે, 24 તારીખે કોઈપણ વિધિ વિધાન કર્યા વગર સવારે સૂર્યોદયના 1 કલાકની અંદર તમારા ખિસ્સામાં મૂકવાની શરૂઆત કરો. અમારો સંપર્ક તમે કરી શકો છો. અમારો નંબર છે 9871512794, 7600050100. આ બીજો નંબર છે. મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન.